ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ રૂટીન લાઈફ વિથ હર્ષિતા. કેમ છો ગાઈઝ? આઈ હોપ કે બધા મજામાં જ હશો. સો ગાઈઝ, આજે આપણે જવાના છે ઇન્ડિયાઝ મોસ્ટ હન્ટેડ બીચ ડુમ્મસ તરફ. સો ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ ડુમ્મસ તરફ. આ બ્રિજનું નામ કોને ખ્યાલ છે? જેને ખબર હોય એ કમેન્ટ કરજો. સો ગાઈઝ, આમ તો હું આજે એકલી જ જવા નીકળેલી હતી બિકોઝ કોઈ જ ફ્રી નહીં હતું, બધા બિઝી હતા. બટ મેં મારી એક ફ્રેન્ડને ફોન કર્યો. સિરિયસલી ગાઈઝ, શી ઇઝ ઓલવેઝ ફ્રી ફોર મી. એણે મને કીધું કે વાંધો નહીં, ચાલ આવી જા, હું તારી સાથે આવીશ. સો હવે આપણે આરોહીબેનને પિક કરી લીધેલા છે અને આપણે નીકળી ગયા ડુમ્મસ તરફ. સો ગાઈઝ, નોર્મલી તો અમે લોકો આપણે સુરત સ્ટેશન સાઈડથી આવ્યા હોઈએ છીએ, બટ આજે એક્સપ્લોર કરવાનું જ હતું. સો આપણે વીઆઈપી રોડ સાઈડથી આવેલા છીએ. આ સર્કલનું નામ જેને ખબર હોય કમેન્ટ કરજો. સો ગાઈઝ, આ છે વેશનું શ્યામ મંદિર અને શ્યામ સર્કલ. સો ગાઈઝ, આપણે મોટા ઉપાડે સુરત એક્સપ્લોર કરવા તો નીકળી ગયા, બટ ગાડીમાં જોયું ત્યાં તો પેટ્રોલ જ નથી. પેટ્રોલ છે બટ ઓછું છે. સો ગાઈઝ, હવે આપણે શાંતિથી, પ્રેમથી અને ઇજ્જતથી પેટ્રોલ પુરાવી લઈશું. પેટ્રોલ તો પુરાવી લીધું, બટ હવે હવા બી ચેક કરાવી લઈએ. સો ગાઈઝ, પેટ્રોલ પુરાવીને હવા ચેક કરાવીને આપણે નીકળી ગયેલા છીએ અગેન ડુમ્મસ તરફ. સિરિયસલી ગાઈઝ, મને તો એવું લાગે જે લોકો વેસુમાં રહેતા હોય ને એ લોકોએ ગયા જન્મમાં બહુ જ પુણ્ય કરેલું છે. સુરતનો મોસ્ટ બ્યુટીફુલ એરિયા છે. સો ગાઈઝ, આ છે એલ&ટી કંપની. સો ગાઈઝ, આ બધું જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે એમ જ સુરતને સ્માર્ટ સિટી સુરત કહેવામાં નથી આવતું.
સો ગાઈઝ જેવા ઊંટ દેખાવાના ચાલુ થઈ જાય સમજી લેવાનું કે આપણે ડુમસ પહોંચવા આવ્યા છીએ. સો ગાઈઝ ફાઇનલી આપણે ડુમસ ગામ પર પહોંચી ગયેલા છીએ. ગાઈઝ આ સોંગનો મતલબ એવો નથી કે આ ઘર હોન્ટેડ છે, જસ્ટ એમ જ મૂક્યું. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. સો ગાઈઝ બધા એમ કહે છે કે ડુમસ બીચ હન્ટેડ છે. અમને ક્યારે એવી ફિલિંગ નથી આવેલી કે આ બીચ હન્ટેડ છે. ઇનફેક્ટ તમારું તો જ્યારે માઇન્ડ ડિપ્રેસ હોય, કંઈ સૂઝે નહીં, શાંતિ જોઈતી હોય, તો મારી પર્સનલ ચોઈસ જે ફર્સ્ટ ચોઈસ હોય ને એ મારી ડુમસ બીચ હોય છે. બિકોઝ મને તો અહીંયા આવીને એકદમ શાંતિ મળે છે. તો હવે જે લોકો કહે છે કે ડુમસ બીચ હન્ટેડ છે, કંઈક જોયું હશે, કંઈક ફીલ કર્યું હશે, તો કહેતા હશે ફોર મી એન્ડ ફ્રોમ માય સાઈડ આ બીચ બિલકુલ ભી હન્ટેડ નથી. કેટલી મસ્ત જગ્યા છે યાર, આ હન્ટેડ કઈ રીતે હોઈ શકે. ગાઈઝ આપણી સામે ઉભેલા છે જેઠાલાલ. હવે જેઠાલાલે ચાલવાનું ચાલુ કર્યું છે. સો ગાઈસ પહેલાં કરતાં ડુમસ બીચ વધારે પડતું જ હવે તો ડેવલપ થઈ ગયું છે. અહીંયા તમને A to Z વસ્તુ જોવા મળી જશે, લાઈક હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, જીપ, બાઇક, મિની બાઇક. સો ગાઈસ ડુમસ આવ્યા અને મેગી ના ખાઈએ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ડાયટિંગ પર હતા તો બી થોડી ઝાપટી લીધી. હા એક વસ્તુ છે, અહીંયા જે ટુરિસ્ટો આવે ને એ લોકો ડુમસ બીચને કંઈક વધારે પડતો જ ખરાબ કરી નાખે છે. સો ગાઈઝ હવે તમારે સામે પ્રસ્તુત છે પુષ્પરાજ. पुष्पराज मैं झुकेगा नहीं सर. સો ગાઈઝ અહીંયા કિડ્સ ટ્રેન બી અવેલેબલ છે. સો ગાઈઝ આ છે ડુમસ બીચનું પેટ્રોલિંગ સેન્ટર. હવે સામે જે દેખાય છે તે દરિયાઈ ગણેશજીનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે દરિયા તરફથી જે બી મુસીબતો આવે ને તે ગણપતિ દાદા પોતાના પર લઈ લે છે. મીન્સ દરિયાનું જે પાણી આવે તે એ સુરત તરફ નથી આવવા દેતા. હવે આપણે ઘર તરફ નીકળીશું.
બપોરે આવ્યા તો ક્રાઉડ નહીં હતો, બટ હવે લોકો આવવા લાગ્યા છે. એક વસ્તુ છે, અહીંયા જે પ્રોપર્ટીઝ છે ને તે કંઈક વધારે પડતી જ ખાલી ને આ ટાઈપની હન્ટેડ ટાઈપની છે, બટ ડઝન્ટ મીન કે ડુમસ બીચ હન્ટેડ છે. સો ગાઈઝ, એકચ્યુઅલમાં સુરત બીચ હન્ટેડ છે કે નથી એ તો ખ્યાલ નથી આપણને, બટ હવે અહીંયાની જે અમુક વસ્તુઓ છે ને તે એકચ્યુઅલમાં આપણને હોરર ફિલિંગ અપાવે. સીધી સ્ટ્રીટ લાઈક કોઈ ચુડેલના ઘરમાં આવી ગયેલા હોય ને એવું લાગે છે. સો ગાઈઝ, આ હતો આપણો લેટ્સ એક્સપ્લોર સુરત પાર્ટ 1. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.